બેંકોમાં પૈસા છે કે સરકારના પૈસા છે એ મારા તમારા જેવા લોકોના પૈસા છે અને એ લૂંટીને, કારણ કે પંજાબ નેશનલ બેંકની અંદર એક્યુઝ તરીકે વસન ગજેરાનું પણ નામ છે કે જે મેહુલ ચોકસીએ 15,000 કરોડનું કૌભાંડ કરેલું છે. વસન ગજેરા બંધુઓ લક્ષ્મી ડાયમંડ એમના બધા ગ્રુપ ઉપર છેલ્લા 72 કલાકથી ઇન્કમ ટેક્સની જબરજસ્ત મોટી રેડ ચાલે છે અને એની અંદર ઘણા બધા દસ્તાવેજો મળ્યા હોવાનું સામે આવી રહ્યું છે. સત્તાવાર માહિતી હજુ નથી આવી, પરંતુ ઘણું બધું મળ્યું હોવાનું કહેવાય રહ્યું છે. હવે આ વસન ગજેરાના જે ઇન્કમ ટેક્સના દરોડા પડ્યા એમાં ઘણી બધી વાતો સામે આવી. મેહુલ ચોકસીનું સાથે કનેક્શન સામે આવ્યું, જમીન કૌભાંડના જે લોકો છે એની સાથેની સામેલગીરી સામે આવી. આ બધી બાબતોનો વિડીયો અમે કર્યો તો ઘણા બધા લોકોએ એપ્રિશિએટ બી કર્યો અને લાખો વ્યૂઝ આ બધા વિડીયોને મળી રહ્યા છે. પરંતુ કેટલાક લોકો વસન ગજેરાનો પક્ષ બી લઈ રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે વસન ગજેરા સમાજ સેવા કરી રહ્યા છે, લોકોને બહુ મદદ કરી છે, આવી બધી વાતો કરી રહ્યા છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. વસન ગજેરા, લક્ષ્મી ડાયમંડ, ગજેરા ગ્રુપ, ડાયમંડ ક્ષેત્રે, રિયલ એસ્ટેટ ક્ષેત્રે, એજ્યુકેશન ક્ષેત્રે, બધા જ ક્ષેત્રોની અંદર મોટા પાયે પડેલું છે અને ડાયમંડની અંદર મોટું નામ છે. એ પછી વસન ગજેરા રિયલ એસ્ટેટમાં પડ્યા તો રિયલ એસ્ટેટમાં પણ મોટું નામ થઈ ગયું છે. ઇન્કમ ટેક્સના 72 કલાકથી રેડ પડી છે અને ઘણી બધી જગ્યાએ ઇન્કમ ટેક્સના અધિકારીઓ પહોંચેલા છે. વસન ગજેરાનું જ્યાં જ્યાં કનેક્શન છે, લેન્ડ માફિયાઓની સાથે છે, કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કન્સલ્ટન્ટ છે, કેટલાક બિલ્ડર છે, એ બધાને ત્યાં જે સંકળાયેલા છે એ બધાને ત્યાં ઇન્કમ ટેક્સની રેડ પડેલી છે. હવે આ ન્યૂઝ છે એટલે અમે ખબર છે.com ઉપરથી આ ન્યૂઝ અમે વિડીયો બનાવી રહ્યા છે અને ઘણા બધા લોકો એની સરાહના કરી રહ્યા છે અને ઘણા બધા લોકોના અમારી ઉપર ફોન બી આવ્યા છે અને ઘણા બધા લોકો લાઇક્સ કરી રહ્યા છે, વિડીયોઝને લાખો વ્યૂઝ મળી રહ્યા છે, સારી કોમેન્ટ બી કરી રહ્યા છે. પરંતુ કેટલાક એવા બી છે કે જે વસન ગજેરાનો પક્ષ લઈ રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે વસન ગજેરા સમાજ સેવા કરે છે, ઘણા બધા ઘરડા ઘરમાં લોકોને મદદ કરે છે, નાના જે રસ્તે રખડતા બાળકો માટે વાત્સલ્યધામ બનાવેલું છે, એવી સમાજને માટે ઘણી બધી મદદ કરે છે. આની અંદર એક સવાલ એ ઊભો થાય છે કે ચલો જે લોકો વસન ગજેરાનું સમર્થન કરે છે અને એમ કહે છે કે સમાજ સેવા કરે છે તો સારી વાત છે. સમાજ સેવા કરે છે તો કંઈ ખોટું નથી. કોઈને તો લાભ મળે છે ને, કોઈકની જિંદગીમાં તો પ્રકાશ મળે છે ને. પરંતુ એક વસ્તુ સમજવા જેવી છે કે કોઈ એક વ્યક્તિ છે કે જે સમાજ સેવા કરે છે, એનો ઇન્ટેન્શન સારો છે, એ પ્રમાણિકતાથી પોતાના પૈસાથી અથવા સારા રસ્તે આવેલા પૈસાથી સમાજ સેવા કરે છે. અને એક માણસ એવો છે કે જે કૌભાંડો કરે છે, જમીનો પચાવે છે, ડાયમંડનું ઓવર વેલ્યુએશન કરે છે, કાયદાઓનો સરેઆમ ઉલ્લંઘન કરે છે, કાયદાઓને ગણતા નથી, કાયદાઓને તોડે છે, બેંકોને લૂંટે છે, ખેડૂતોની જમીનો લૂંટે છે, સરકારના પૈસાને ચૂનો લગાડે છે અને સિસ્ટમને તો તોડી ફોડી નાખે છે. તો આવા માણસ સમાજ સેવા કરે તો એ કેટલું યોગ્ય છે એ સમજવા જેવી વાત છે કે ભાઈ બેંકોમાં પૈસા છે કે સરકારના પૈસા છે એ મારા તમારા જેવા લોકોના પૈસા છે અને એ લૂંટીને, કારણ કે પંજાબ નેશનલ બેંકની અંદર એક્યુઝ તરીકે વસન ગજેરાનું પણ નામ છે કે જે મેહુલ ચોકસીએ 15,000 કરોડનું કૌભાંડ કરેલું છે. તો બેંકોના પૈસા લૂંટવા એ તો મારા તમારા જેવાના પૈસા છે ને. હવે મારા તમારા જેવાના પૈસા લૂંટીને સમાજ સેવા કરી અને વાહવાહી મેળવવી અને સમાજમાં ભામાશા થઈને ફરવું એ કેટલું યોગ્ય છે. જે લોકો સમર્થન કરે છે એને અમારે એવું કહેવું છે કે શું તમે તમારી આવતી પેઢીને એવું બતાવવા માંગો છો કે આવા માણસો રોલ મોડેલ હોવા જોઈએ, તમારા સંતાનોને આવા માણસ જેવા બનાવવા જોઈએ?
શું તમે તમારા સંતાનોને એવું કહેશો કે હા વાંધો નથી, તું બેંક લૂંટ, તું સરકારી ખજાનાના પૈસા લૂંટ, તું કાયદા તોડ, તું જમીન માફિયા કર, જે રૂપિયા કમાય તે કમા અને સમાજ સેવા કર? શું તમે તમારા સંતાનોને આવું કહેશો? તમારે એ વિચારવાની જરૂર છે કે તમે સમર્થન કરીને આવા માણસને પ્રોત્સાહન આપવા માંગો છો? શું આવો સમાજ બનાવવા માંગો છો કે જે ગરીબ ખેડૂતોની જમીનો પચાવી પાડે છે, એવા પૈસાથી સમાજ સેવા કરે એવું સમાજ તમે બનાવવા માંગો છો? જો તમને યોગ્ય લાગતું હોય તો અમને વાંધો નથી, પરંતુ અમે તો ખબર છે .com ઉપર એક ઇથિકલ જર્નલિઝમમાં માનવાવાળા છીએ, એટલે અમે તો જે સાચું હશે એ બેધડક કહીશું જ, ભલે તમને ખોટું લાગે. કારણ કે એવા માણસો બિલકુલ ચાલે નહીં કે જે ખોટે રસ્તેથી પૈસા મેળવી અને પછી સમાજ સેવાના નામે પોતાનું બ્રાન્ડિંગ કરે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.